સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીનું જીવન ઝરમર. અભ્યાસ તથા ગુરુ સેવા. વડતાલમાં દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાના ગુરુ સાથે ગઢપુર આવ્યા. દેવોની સેવા, સત્સંગની સેવા તથા ગુરુની સેવામાં તલ્લીન બન્યા. સાથોસાથ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીના મહાન વિદ્વાન સંત અને પોતાના મોટા ગુરુ બંધુ બ્રહ્મચારી અનંતાનંદ સ્વામી પાસે રહી ગુરુ આજ્ઞાથી વિદ્યા અભ્યાસ શરૂ કર્યો. સારસ્વત વ્યાકરણની દોઢ વૃત્તિ અને રઘુવંશના 3 સર્ગો સુધી અભ્યાસ કર્યો. તેઓ શ્રીની બુદ્ધિ ઘણી તીવ્ર અને સ્મરણ શક્તિ સતેજ હતી. તેથી સત્સંગના અન્ય સાહિત્યમાં પણ તેઓ ટૂંક કાળમાં પારંગત થયા. પરંતુ વિદ્યા અભ્યાસ કરતા તેમણે સદ્ગુરુ સંતોનું સેવન તથા ગુરુ સેવાને પરમ સાધન માન્યા અને તેમાં જ પોતાની વિદ્યા અને જીવનની સફળતા માની. તેથી બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી પોતાના ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની ખૂબ ઉમદા ભાવથી સેવા કરવા લાગ્યા. ગુરુએ જ્યારે તેમને સંપૂર્ણ જીવન ગુરુમુખી તથા સંતમુખી વળી ઠરાવ રહિત અહમ શૂન્ય અને સરળ વર્તન જોયું ત્યારે બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ અતિ ભાવપૂર્વક આશીર્વાદ આપતા કહ્યું, અક્ષરાનંદ, આ સેવાનું ફળ તને આ લોકમાં તથા પરલોકમાં જરૂર મળશે. તને કોઈ વિષય વાસના બાધ નહીં કરે. સહેજે શ્રીહરિની સ્મૃતિ રહેશે. ગુરુદેવના આશીર્વાદથી પોતે પોતાના જીવનમાં પૂર્ણ કામતાનો અનુભવ કર્યો. પછી બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ ગુરુની સેવામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિદ્યા અભ્યાસ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવી. આમ તેઓએ મન, કર્મ અને વચનથી પોતાના ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની સેવા કરી. ગુરુ સેવાના ફળ સ્વરૂપે બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી ઉપર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અઢળક ઢળ્યા અને તેઓ બહુ થોડા જ વિદ્યાભ્યાસે મહાવિદ્વાન બન્યા. વળી તેમનો કંઠ મધુર હતો તથા વાણી પ્રતિભાશાળી અને મીઠાશવાળી હતી. તેથી તેઓ જ્યારે સભામાં શ્રીહરિની લીલાઓનું વર્ણન કરતા હોય કે અન્ય કથા પ્રસંગ કરતા હોય ત્યારે સહુ શ્રોતાજનો મંત્રમુગ્ધ બની જતા. શ્રીહરિની સર્વોપરી નિષ્ઠા, સંતો ભક્તોના જીવન પ્રસંગો, પિંડ બ્રહ્માંડથી વિરક્ત રૂપી વૈરાગ્ય જેવા વિષયો દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાજનોને પીરસતા ત્યારે તેમના હૃદયમાં હાસ્યરસ સાથે સચોટ શ્રીહરિની તથા સત્સંગની અલૌકિક છાપ પડતી હતી. આમ તેઓ શ્રીએ ઉપદેશાત્મક સુંદર વાણીથી અનેક લોકોના જીવનને પરિવર્તન કર્યા. અનેકને સાચા સહજાનંદી સિંહ જેવા ભક્તો બનાવ્યા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવી અનેક જીવનો ઉદ્ધાર કરેલો. ખોપાળા, બોટાદ, વલભીપુર, ઉગામેડી, રોહિશાળા, હરિપર વગેરે ગામો તે સમયે આ બ્રહ્મચારીના કહેવાતા. અક્ષરાનંદ સ્વામીની તે ગામોના ભક્તોના હૃદયમાં એવી અલૌકિક પ્રતિભા હતી કે સ્વામીના એક વચનને ગામના નાના મોટા સૌ પોતાનું સર્વસ્વ સત્સંગને અર્થે કુરબાન કરવા તૈયાર રહેતા હતા. આમ તેમણે અનેક ચૈતન્ય મંદિરોનું નિર્માણ કરેલું. સ્વામી થકી કંઠી બાંધેલા એવા ખોપાળાના હરખા દાદા કાયમ એમ કહેતા કે આત્મા મારું નામ અને અક્ષરધામ મારું ગામ. આવા અનેક મુક્તોનું તેમણે નિર્માણ કરી સત્સંગની બહુ મોટી સેવા કરી હતી અને અનેકને અક્ષરધામના અધિકારી બનાવ્યા હતા.